જૂનાગઢ લોકસભાની બેઠકને લઈ રાજકારણ ગરમાયું છે। ગીર સોમનાથ બાદ હવે જૂનાગઢમાં પણ રાજેશ ચુડાસમાના સમર્થનમાં બેનર લાગ્યા છે। જૂનાગઢમાં લાગેલ બેનરમાં લખાયું છે કે રાજેશ નહીં તો કોઈ નહીં। તો બીજી તરફ દિનુભાઈ સોલંકીના સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે અને દિનુભાઈને ટિકિટ આપવામાં આવે તેવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। જૂનાગઢ લોકસભા બેઠકથી રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે કે નહીં તેને લઈને હાલ કોઈ નિર્ણય નથી આવ્યો, પરંતુ સમર્થકો અત્યારે મેદાનમાં ઉતરી આવ્યા છે। જૂનાગઢમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે ઠેર ઠેર, જેમાં રાજેશ ચુડાસમાનું સમર્થન કરવામાં આવ્યું છે એટલે સુધી કે રાજેશ નહીં તો કોઈ નહીં તેવું લખાણ લખાયું છે। તો બીજી તરફ દિનુભાઈ સોલંકીના સમર્થકો પણ હવે મેદાનમાં છે અને દિનુભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે।